આ 5 કાયદાઓ છે, વિધાયકો છે અને જે સંશોધનો છે એને ખૂબ જ જરૂરી ગણાવ્યા છે અને પ્રદ્યુમનસિંહે તો ખૂબ સવિસ્તાર એને એલોબરેટ કરી અને નોન એગ્રીકલ્ચર અને એની વિશેની જે તકલીફો છે એ બાબતની ખૂબ ઊંડાણે ચર્ચા કરી છે, કારણ કે હું પણ ખેડૂત લઈને પણ રેવન્યુ વિભાગનો જે બિન ખેતી માટેના પુરાવાની માન્યતાને લઈને જે કાયદાની વાત કરવામાં આવી છે એ વિશે પણ આપની પાસેથી થોડી સલાહ લેવી છે, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપ પોતે ખેડૂત પણ છો પ્રદ્યુમનસિંહ. આમ તો પાંચેય કાયદા જે છે ખૂબ સરસ છે અને સંશોધનને લાયક છે, પરંતુ આપણે જોઈએ છીએ 3 દિવસનો ટાઈમ આપ્યો છે. એ ટાઈમ ઓછો છે. જે લોકશાહી નિયમ મુજબ એને ચર્ચા કરવા માટે સહેજે તે 7 દિવસ કે 5 દિવસનો હોય તો એની વધારે ચર્ચા થઈ શકે. છતાંય જે છે એ જરૂરી છે અને છેલ્લા અમુક સમયથી જોઈએ છે આપણે માનનીય નરેન્દ્ર મોદી શ્રી સીએમ હતા, ત્યાર પછી આનંદીબેન હતા, જે સક્ષમ કડક નેતૃત્વ હતું. ત્યાર પછી આપણી પાસે કડક ને મક્કમ નેતૃત્વ નથી, જેના લીધે આવા કડક કાયદાની જરૂર પડે છે. ને ખાસ કરીને જોઈએ તો આમાં ત્રણેય જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જે કાયદો છે એ પણ મહત્વનો છે, દારૂ ને ડ્રગ્સ નો છે અને એ એટલો જ મહત્વનો મહેસૂલ વિભાગનો છે. મહેસૂલ વિભાગ એ એક ભ્રષ્ટાચારનું સૌથી મોટામાં મોટું હબ કહી શકાય એવું છે. એને કહેવાય ને કે એટલા બધા ગૂંચવણભર્યા કાયદાઓ છે. આપણે બિન ખેતીમાં એટલા બધા ગૂંચવણ છે કે શહેરી વિકાસમાં જોઈએ તો બિન ખેતી કરવામાં એ પેલા જે ટાર્ગેટ રાખે છે, રાગદેશ રાખીને ક્યાંક ને ક્યાંક ગ્રીન ઝોન મૂકી દે છે, મનમાની કરે છે સરકાર ખેડૂતોને જમીનો, ક્યાંક ટ્રાન્સપોર્ટ ઝોન મૂકી દે છે. એવા અલગ અલગ 6 ટાઈપના ઝોન છે. એવા 6 ટાઈપના ઝોન મૂકે છે અને છતાં એ ઝોન મૂક્યા પછી તે એમાં કોઈ મોટો સુધારો જે કરવો જોઈએ એ નથી કરતા. માત્ર એક ભ્રષ્ટાચાર માટે પછી બધા એ ઝોનમાં ફેરફાર પણ થાય છે. ગત સરકારમાં એવા ઘણા બધા ફેરફાર થયા હતા, પણ એનું મૂળભૂત કારણ ભ્રષ્ટાચાર હોય છે. અને બીજા એવા સુધારા જો મહેસૂલની વાત કરીએ તો 1957 પહેલાનો ટાઇટલ જોવામાં આવે છે. હવે જયારે એકવાર પ્રમોશન થઈ ગયું હોય તો પછી એટલું ડીપમાં જવાનો જરૂર એ ભ્રષ્ટાચાર ઉભો કરવાની જ વાત છે. ડીપમાં જવાનો જે ઉદ્દેશ હોય છે એમાં મૂળભૂત તો ભ્રષ્ટાચાર ક્યાંથી લેવું, ક્યાંથી કમાણી કરવી સરકારી જે કઈ કર્મચારીઓ મળીએ. અને પહેલાના જમાનામાં મોં બોલા વેચાણ થતું પંચની રૂબરૂમાં, તલાટીની રૂબરૂ. હવે એ દસ્તાવેજ લખાણ માન્ય ઘણીવાર બિન ખેતી નથી, નવા કારણો શોધે છે એમાં. એટલે એવા કારણો છે. પછી એક બીજું છે ટીપી ને ટીપી જે પડ્યા પહેલા કોઈ બી ખેતી કરી હોય તો એમાંથી ઘણાને વેચાયા વગરના પ્લોટ પડ્યા હોય છે કે અથવા કોઈ ટોકન લીધા હોય, દસ્તાવેજ ન થયા હોય હજી, તો એને ફાઇનલ કોર્ટમાં 40% નવા કરીને મનમાની કરીને જાણે ડબલ કાયદો પહેલા એકવાર માન્ય રાખ્યું હોય એમાંથી ફરીવાર 40% જમીન લઈ લેવાની જે નવા કાયદાઓ બનાવ્યા છે એ એક આખી વન સાઇડ છે. પછી બીજું જે ટીપી માટે ફાઇનલ કોર્ટમાં 40% જેવી કિંમતી જમીન ને પૈસા જે સરકાર લે છે ખેડૂત પાસે. પછી એમાંથી ઘણી બધી 14 સર્વિસો સરકાર પોતે બતાવે છે, અમે જે જમીનો લઈએ છીએ એમાંથી તમને 14 સર્વિસો આપશું, પણ જનરલી એમાંની કાંઈ સર્વિસો બહુ ત્યાં નજરે જોવા મળતી નથી, અથવા તો એને એ સર્વિસ ચાલુ થતા 15 વર્ષ 25 વર્ષ લાગી જાય છે. એમાં કોમ્યુનિટી હોલ નો હોય પેલા લખેલા હોય છે સર્વિસમાં, સ્કૂલો હોય છે, હેલ્થ હોસ્પિટલ હોય છે, ગાર્ડન હોય છે, એવા અલગ અલગ 14 છે. પણ સરકાર પહેલા મોંઘા ભાવની જમીનો 40% ખેડૂત પાસેથી લઈ લે છે, પરંતુ એ સેવા નથી આપતી. એટલે જે વન સાઇડ કાયદો છે એ ખરેખર ખેડૂતને બહુ નુકસાન કરે છે. એવું જ જે નવી શરતોનું પ્રીમિયમ છે એ પણ ઘણી જગ્યાએ ઘણી વાર એટલું બધું મોંઘું હોય છે કે જમીનની મૂળ કિંમત કરતા પ્રીમિયમ વધારે હોય છે. એટલે ખેડૂતને એ મોંઘું પડે છે. એને લીધે એક મકાન ખરીદનારને મકાન મોંઘું પડે છે, એક મોંઘવારીનું નિમિત્ત બને છે. એક બાજુ સરકાર ફ્રીમાં મકાન ને વસાહતની સ્કીમો લાવે છે, બીજી બાજુ આ રીતના મોંઘું થાય એવા કાયદાઓ નવા નવા બનાવે છે. અને ટીપી સ્કીમ જે એ તો પ્રખ્યાત છે આપણા ગુજરાતમાં બધા જ મોટા શહેરોમાં. પહેલા રાજકીય લોકો લઈ લે છે, પછી ટીપી સ્કીમ એ રોડ ઉપર પાડે છે. એમાં તો ઘણા બધા ન્યાલ થઈ ગયા છે રાજકીય લોકો. એટલે ઘણી બધી બાબતો છે. એવું જ આ ભ્રષ્ટાચારનું છે. ફક્ત રાજકીયની પણ રાજકીય સાંઠગાંઠ ધરાવતા ઘણા અધિકારીઓ આપણને ખુલ્લેઆમ જોવા મળતા હોય છે. દાદાગીરીના હસ્તક હોય એ લોકોની છબી સુધારવા માટે કેવા પ્રકારના
કડક કાયદા કે અમલીકરણની જોગવાઈ જરૂરી છે? જી, આપણે બરોબર છે વાત. સરકારે ઘણા બધા સુધારા કર્યા છે, પરંતુ એમાં પણ ભ્રષ્ટાચાર પણ ઘટ્યો નથી, ભ્રષ્ટાચાર વધ્યો છે. સૌથી મોટી વાત એ છે. અને વાત કરીએ તો અંધશ્રદ્ધા જે છે એ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની એક પાતળી ભેદ રેખા છે. એનો દુરુપયોગ ખોટા માણસો કરે ને નિર્દોષ લોકોને લૂંટે છે. હવે આપણે કાયદો સરસ વાત છે, પરંતુ એને ડીપમાં પણ જવાની જરૂર છે કે આ શા માટે બને છે. એની માટે આપણે ધાર્મિક શિક્ષણનું પણ પ્રાવધાન વધારવું જોઈએ, જેથી શ્રદ્ધામાં લોકો એનો સાચો ધર્મ ખબર પડે, શ્રદ્ધા તરફ વળે. અને એનાથી વિશે સરકારે સગવડ પણ વધારવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણની ખામી છે, ક્યાંક ને ક્યાંક ચિકિત્સાની ખામી છે, ક્યાંક આવી સગવડો સરકારી જે માનવી જરૂરિયાત છે એની ખામી છે. એને લીધે આવી અંધશ્રદ્ધામાં, કાળા જાદુમાં, કાળા ટોણાના ચક્કરમાં જે તે નિર્દોષ લોકો પડે છે. એટલે આ શા માટે બને છે એ પણ ડીપમાં જવાની જરૂર છે. માત્ર કાયદાને ધ્યાનમાં રાખીને કરશું તો સીધા આપણે સફળ નહીં થાય. કેમ કે આપણા હિન્દુ ધર્મના અને અન્ય ધર્મના એવા ઘણા બધા જ્યોતિષ શાસ્ત્ર છે, એ એક વેલિડ છે, પરંતુ એનાથી આગળ એક સ્ટેપ આવે તો કંઈક ને કંઈક અંધશ્રદ્ધાનું પહેલું પગલું આવે છે. એવું જ આપણે ભ્રષ્ટાચારની વાત છે. આપણે અધિકારીઓને સસ્પેન્ડની જ વાત આવે છે. એના બદલે જો કાયદો આવે કે ડિસમિસ કરો, એનો નામી અને બેનામી તુરંત જપ્ત થાય. સસ્પેન્ડ ખાલી એક દાખલારૂપ કોઈ પણ કામગીરી હજી સુધી એવી દેખાઈ નથી, અને ન્યાયાલયની અંદર પણ કેસોનો એટલો બધો ભરાવો છે કે આ બધી સમસ્યાઓ હજુ પણ વધુ વકરી શકે તેવી શક્યતાને નકારી ન શકાય. પ્રદ્યુમનસિંહ, કેટલી એસઆઈટીઓના હજી કઈ રિપોર્ટ નથી આવ્યા. આપણે ન્યાયાલયોમાં જજની કેટલી જગ્યાઓ ખાલી છે, એટલે એ બધું પણ પૂરવાની જરૂર છે. ત્યારે આપણે કાયદો કડક થશો, એનું કઈક પરિણામ આપણે લાવી શકશું. એ જ રીતના માત્ર કર્મચારીઓને આપણે બ્લેમ નથી કરવાનો. રાજકીય લોકો જે સત્તામાં છે એ પણ આ કાયદાના રખેવાળ છે. એમની નજર હેઠળ આ બધું ભ્રષ્ટાચાર થાય છે. તો સત્તાધારી પક્ષના લોકો ક્યાંય ભ્રષ્ટાચારમાં સીધા નામ નથી આવતા, માત્ર કર્મચારીના નામ આવે છે. જ્યારે ભાગીદારીમાં જ આ બધું દેશને નુકસાન થાય છે, ભાગીદારીમાં થાય છે. એટલે રાજકીય લોકો હોય સત્તામાં, એ પણ જો આમાં જવાબદાર હોય તો એમને પણ જેલની સજા થવી જોઈએ, ને એમના પણ નામી બેનામી મિલકતો તુરંત જપ્ત થવી જોઈએ. અને આ ભ્રષ્ટાચારનું કારણ સરકારી કર્મચારીના પગાર ઓછા છે, એ પણ વધારવા જોઈએ. અને જો આ ભ્રષ્ટાચાર બંધ થશે તો સરકારી નોકરીનો જે ક્રેઝ છે એ પણ ઓછો થશે. પછી એમની કેટેગરી અને એમનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ કેટલું બદલાઈ ગયું છે. જી પ્રદ્યુમનસિંહ, પ્લીઝ કન્ટિન્યુ. ફેક્ટરી વેચવા માટે કદાચ એની પાસે હશે, બાકી જેની પાસે કાંઈ નહોતું, બજાજ હતું, ધારાસભ્ય ત્યાં હોય અને પ્રજાની ખબર છે ખાલી બજાજ હતું માત્ર, પછી ધારાસભ્ય ત્યાં હોય એની પાસે ફોર્ચ્યુનર 2 ગાડી હોય, ઇનોવા હોય, 500 વીઘા જમીન થઈ જાય. એવો જાદુ કેવો હોય એટલો બધો. અને બીજેપી સરકારની અત્યારે 2 ઓળખ છે, રામ રાજ્યની રામ ભરોસે સરકાર, અને ભ્રષ્ટાચાર એની મૂળભૂત એક નબળાઈ છે. આ બે ઘણા વિકાસ થયા છે, પણ આ 2 વિકાસ પણ થયા છે. એટલે બીજેપી સરકારે જોવાનું છે. ને ખાસ કરીને તો આ ચર્ચાનો વિષય કરંટ ઇસ્યુનો પણ વિધાનસભામાં ચર્ચા લેવી જોઈએ. એ પણ નથી, એક મનમાની છે, લોકશાહીની વિરુદ્ધ છે. રેવન્યુ વિભાગની પણ